हरिओम। मारू नाम शांता जयप्रकाश बामनिया। मारू उपासना केंद्र मारा बापूनु कामोटा केंद्र। हूँ 5 वर्षथी अहींया आવું છું मारे उपासना केंद्र में। आज मारे अनुभव कहेवानो छे बापूना अहींया आवीने। बापूने कोटि कोटि प्रणाम कि हूँ आज अहींया बापू ने पासे आवी छे। हूँ बापूने बधा पासु जोऊं छुं, बधाना गळामां फोटो कि आ कोण माणस छे, मने कई खबर नथी। हशे कोई माणस, हूँ बधाने पूछूं पण हूँ बोलूं नहीं, बोले कोने खबर कोण कोण छे करीने। एक फेरी मारा मिस्टर छे તેમના ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે એને, એટલે મારા મિસ્ટરને શું પ્રોબ્લેમ એમ કે એ વધારે ડ્રિંક આલ્કોહોલવાળા હતા અને એના બેસ્ટ ફ્રેન્ડ છે એ ભગત હતા, બુઆ મરાઠીમાં એનું ફ્રેન્ડ છે બુઆ કરીને એમ કહે છે. તો એ મને હંમેશા કહે કે તમે કંઈ બેન ડરો નહીં કરીને, કે હવે મેં એને સમજાવું જ કે વધારે કરે નહીં કંઈ. પણ મારા વર આટલા ડીપ ગયા જ ને પીવામાં, કરજા બજારમાં. તે જે એના ફ્રેન્ડ હતા એ છેલ્લે છેલ્લે મને બાપુની ચોપડી આપી ગયા. ઉપાસના ચોપડી છે, બહુ જૂની છે અને એ મરાઠીમાં હતા. તો મને કીધું કે બેન તમે આ ચોપડી રાખો તમારી પાસે અને તમે વાંચો. મને મરાઠી નથી આવડતું વાંચતા, તો મેં એ ચોપડી લીધી પણ મારી પાસે જ રાખ્યું અને સાચવીને હજી પણ મારી પાસે ચોપડી છે. મને ખબર નહીં કે કોણ છે કોણ નહીં. તો પછી મારો મગજમાં એ જ ફરે કે આ ઘરનું શું થશે, મારું શું થશે, મારી છોકરીનું શું થાય. હું બાપુને ફોટો જોયું હતું પણ મને ખબર નહીં કોણ છે. હું કામોટામાં રહેવા આવી ભાઈના ઘરમાં, 15 વર્ષથી ભાઈના ઘરમાં રહું છું. મારું પોતાનું ઘર રહીને પણ મને રેન્ટ પર આપવા પડ્યું હેવી ડિપોઝિટમાં. કેમ કે મારા ઘરે બોગસ બધું કર્યું છે બેંકમાં અને લોન કાઢીને મારું નામ નાખીને બોગસ કરજો કરીને મને કોર્ટના પાયરી પર ચડાવી દીધી હતી. એટલે બેંકવાળા આવીને મને હેરાન કરતા હતા. એ તો આલ્કોહોલ પીને ક્યાં પણ સૂઈ જતા હતા. પણ મારી છોકરી અને હું અને કર્જબાજારીવાળા બધી ગાંવવાળા બધા ઘરે આવતા હતા. તો મારું ઘર કોપર કેનામાં હતું, હું ત્યાંથી રેન્ટ પર રાખ્યું હેવી ડિપોઝિટમાં. પછી મારા ભાઈએ કીધું તું એક કામ કર, તું મારા ઘરમાં રહે શાંતિથી, અગર મને રેન્ટ આપમાં તું રહે. પછી મેં મારા ભાઈને રડવા લાગી. મારા ભાઈને કીધું કે ભાઈ શું કરું, મારે કંઈ માથું કામ કરતું નથી. મેં થાના કોર્ટમાં જાઉં પણ આ માણસને કંઈ ખબર ન પડે. આખો દિવસ બીચ પીવામાં અને આઉટલાઇનમાં ફ્રેન્ડ લોકો, પણ માણસનું મને મગજ કામ નહીં કરે. હું પોતે હાર્ટ પેશન્ટ છું, મારું એન્જિયોગ્રાફી થયેલું છે. તો મારે એમને પણ હાચો નહીં, હાથ પગ કાપ્યા રાખે. કંઈ પણ એને વાત કરે પીવામાં, એ પગ કાપી નાખે, હાથ કાપે. એક પગમાં 20 ટાંકા, એક પગમાં 22 ટાંકા. આમ લોહી લોહી કાઢે કે તારે ક્યાં જવાનું નહીં, તું મારા વચ્ચે નહીં આવવાનું. કેમ કે બધા જણા મને પૂછે કે કંઈ પણ થાય કે બાયડીનું, તારી બાયડીને પૂછીને હું કરજો આપું, તારી બાયડીને પૂછીને હું પૈસા આપું. એમ કરીને એનું મગજ કામ, એ મને રોજ ગાળ આપે. મેં કીધું હવે મેં શું કરું. એના હાથ પગ કાપી કાપીને બધી લૂઝ કરી નાખ્યા એકદમ જ. પણ ખબર નહીં કે મેં મારે તો હવે શું કર્યું, એને હાચવવા પડે ને. પણ મારું મગજ કામ ન કરે. પછી મેં આપણે કામોટા કેન્દ્રમાં ડૉક્ટર હતા, ડૉક્ટર નિંબાડકર ડૉક્ટર, જે ઓર્થોપેથિક છે, મેં એમની પાસે ગઈ. ત્યાં ગઈ તો મને બાપુનું ફોટો દેખાણું, એ જ દત્તગુરુ સાથે બેઠેલા. મેં કીધું આ બાપુ ફોટો અહીંયા કેમ આવ્યું. પછી મેં પહેલાં એમની દવા લીધી. ડૉક્ટરને કીધું હરિઓમ ડૉક્ટર, તો ડૉક્ટર બોલ્યા હરિઓમ કરીને. પછી એમને મેડિસિન લીધું, એમને ભારે આપ્યું. પછી એના રીતે એ નીકળી ગયા. હું એકલી બેસી રહી હતી મેડિસિન લઈને આવીને. પછી મેં ડૉક્ટર સાથે વાત કરી, સર મને વાત કરવી તમારા જોડેથી. સર બોલે હા બોલો. મેં સર આ ફોટો ભારે છે, કોણ છે કરીને. મને બધાના ગળામાં જોતી હતી પણ મને કંઈ ખબર નહીં કોણ છે. તો સર બોલ્યા કે આપણા બાપુ છે, એમનું નામ છે અનિરુદ્ધ બાપુ કરીને. મેં હા સર, મેં ઘણાના ગળામાં જોઉં છું, તો પણ હું બોલી નહીં શકું. કેમ કે આજકાલના બધી નવા હોય ને, એટલે હું કેમ વિશ્વાસ રાખું. કોઈ કે તું તારા વરને લઈને અહીંયા જા, ત્યાં જા, આની પાસે જા. પણ નહીં, મારો વિશ્વાસ જ નથી. બધા પૈસા જોવે બધા બાજુ, પણ હું પૈસા વગર હું નથી, મને કંઈ કરવું જ નથી. કેમ કે મારે પોતા આગળ કંઈ નથી તો હું ક્યાંથી એમને આપું.
એવી રીતના હું રડું, મારી છોકરી બી રડે. પછી મેં કીધું જવા દો. પછી સરને મેં કીધું સર કોણ છે આમાં? તો સર બોલ્યા એક કામ કરો, આ છે ને આપણા બાપુ છે. પછી મેં કીધું આપણે મને ક્યાં એડ્રેસ આપશો? તો એમના ટેબલના ઉપર બાપુના રામ નામની ચોપડી હતી. તમે એ જોયું તો સરે કીધું આ જો બાપુની ચોપડી છે રામ નામની, આમાં એડ્રેસ છે બેન્ડ્રાનું. પછી મેં કીધું સર બેન્ડ્રા તો બહુ આગું છે કરીને, પણ મારેથી તો નથી. કંઈ કામ કરો, તમને ત્યાં જવાની જરૂરત નથી, તમે આપણું ઉપાસના કેન્દ્ર કામોટામાં જ છે. પછી મેં એકદમ ખુશ થઈ ગઈ. મેં કીધું સર કેવી રીતના જવાનું અને કોને મળવાનું? મેં કીધું તો સર બોલ્યા તો એક કામ કરો, તમે શનિવારે આવો ઉપાસનામાં અને આપણા કેન્દ્રમાં મળો, તમને કંઈ ડરો નહીં, હું પણ ત્યાં જ જાઉં શનિવારે. મેં સરને એટલી ખુશ થઈ ગઈ. અને જ્યારે શનિવાર આવ્યા ત્યારે ઉપાસનામાં ગઈ, ત્યારે નવા ઉપાસનામાં હું 2-3 ફેરી ગઈ. પછી બાપુના કરીને 2-3 મહિના ઉપર થઈ ગયા વધારે. પછી બાપુના પાદુકા લાવવા લાગ્યા બધા. તો પછી મેં પણ થઈ ગયું કે ચાલ હું પણ લઈ જાઉં બાપુના પાદુકા. બાપુના પાદુકા મેં લીધા, મારા ઘરમાં રાખ્યા. જે 5 દિવસના પાદુકા બાપુનું પૂજન થાય એ મેં રાખ્યા. પણ મારા વર કંઈ કરવા દે નહીં, એ બધું ફેંકવા જાય કે આને ફેંક કરીને આ હુકમ તું કોને પણ લાવે છે. મારા ઘરમાં કંઈ કરવું નથી, ઘરમાં આખું અંધારું કરે. અમે ટીવી જોઈ નથી શકતા, કોના જોડે વાત કરી નથી શકતા, ક્યાં બહાર નથી જઈ શકતા. એવી રીતના બાજુમાં બધા રહે, એ પણ બધી કંટાળી જાય માણસથી કે ક્યાં રોજ હું છે ગાંડા જેમ કરે છે. મેં કીધું હવે શું કરવાનું, મારે આટલા વર્ષ થઈ ગયા, મારી ઉંમર નીકળી ગઈ, હવે તો મારે તો હવે જીવન તો કાઢવાનું જ છે, ગમે એમ રહેવા દો. પછી મેં કીધું કંઈ નહીં, બાપુના સાથે અહીંયા છે, મેં ઉપાસના કેન્દ્રમાં જાઉં, ચૂપકેથી જાઉં ને ચૂપકેથી આવું. 6 વાગ્યા મેં ઉપાસનામાં ભાગી જાઉં, થેલી લઉં, સૂતા હોય તો માર્કેટ જાઉં, એમ બહાનું કરીને શાક લેવા જાઉં, ત્યાં બેઠું પાછી આવું, પાછી આપણી પૂજાના ટાઈમ પર પૂગી જાઉં. પછી 2-3 દિવસ થઈ ગયા પૂજાને, પછી પાછી જાઉં. બાપુને મેં કીધું બાપુ મારા ઘરે તમે હાચો તો મેં જાઉં જ કરીને. પછી જ્યારે મેં ઉપાસનામાં બેઠી સ્વસ્તિક સમાધાનમાં, ત્યારે બહુ પીધેલા હતા, મને જવા જ દેતા નહીં હતા. તો મેં મને કે સાલી તું ક્યાં જઈશ કરીને મને એમ ગાળ આપે. અને મને એમ બોલે કે હા તારું કંઈ હશે ભારી ચક્કર. આવી રીતે મેં કહ્યું જવા દે, પીધેલા માણસને કંઈ બોલાય નહીં, એ તો એવી રીતના જ બોલ્યા રાખે. તો મેં કંઈ બોલું નહીં, નામ લો બાપુનું અને ફટાફટ ચપ્પલ પહેરીને હું નીકળી જાઉં. પછી બાપુને ઉપાસના કેન્દ્રમાં કીધું બાપુ આજે બહુ ભડકેલા છે, ખબર નહીં આજે મેં ઘરે જઈશ તો શું થશે મારું. પછી બાપુની આ ઉપાસના થઈ ગઈ, બાપુના પગે પડી અને બાપુને કીધું તમે જો બાપુ હવે મને ખબર નથી, મને બહુ ડર લાગે કરીને. તો હું ઘરે ગઈ. આટલામાં તો એ મને જેમ આવે એમ ગંધારી ગાળ આપતા હતા. તો આટલામાં મેં એમને જોઉં જ, એના મોઢામાંથી લોહી નીકળતા હતા. અહીંયાથી લોહી નીકળે, અહીંયા હોઠ આગળથી લોહી નીકળે, અહીંયાથી લોહી નીકળે. તો મેં ડરી ગઈ. મેં કીધું આ પાછું શું કર્યું, કેમ કંઈ ખાધું મોઢામાં કંઈ નાખ્યું જ, એટલે લોહી એકદમ નીકળવા લાગ્યા. પછી મને બોલ્યા, ગાળ આપવા લાગી કે હું તને ગાળ આપતો હતો જેમ તેમ, કે તારો બાપ છે ને મને આવીને માર્યું, મને કહે છે. પછી મને થોડું હસવાનું આવ્યું, પણ મેં હસી નહીં, એટલે મેં હસીશ તો મને પાછું જેમ આવશે એમ બોલશે. મનમાં બાપુ ત્યાં હાથ છે, બાપુના પાદુકા, બાપુને લાંબેથી બાપુને આંખ બંધ કરીને બાપુ અંબતને મારી લાજ રાખી બાપુ, બસ તમે આમ જ મારા ભેગા રહેજો. હરિઓમ શ્રીરામ અંબતને.